जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज आपणे बनावीशुं રીંગણનું શાક, એ પણ દહીં રીંગણવાળું શાક બનાવીશું આપણે। રીંગણ ના ખાતા હોય એ પણ વ્યક્તિ માંગીને ખાય એવું આ શાક બનીને તૈયાર થાય છે। તો એના માટે 250 ગ્રામ રીંગણ લીધા છે, એને ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે અને આવી રીતે આપણે ફિંગર કટ કરીશું। અને નાના ટુકડા નથી કરવાના, આવા ફિંગર કટ કરવાના છે। તો બધા જ રીંગણને કટ કરીને મેં રેડી કરી લીધા છે, સાઈડમાં મૂકી દીધા છે પાણીમાં, જેથી કરીને રીંગણ કાળા ના પડે। અહીંયા આદુ અને મરચા અને લસણ ત્રણેયની આપણે પેસ્ટ બનાવવાની છે। અને હંમેશા માટે આપણે આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી હોય ને આવી રીતે ખાયણીમાં, ત્યારે થોડુંક આપણે મીઠું એડ કરવાનું, જેથી કરીને એનું પાણી છૂટું પડે ને એટલે આપણે સારી રીતે વટાઈ જાય, ઝડપી વટાઈ જાય આપણી પેસ્ટ। તો તમે જોઈ શકો છો પેસ્ટ આપણી વટાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે નાની વાડકીમાં એને કાઢી લઈશું અને હવે શાક બનાવવાની આપણે તૈયારી કરીશું। તો પેન ગરમ કરવા મૂકી દીધું છે, જરૂર પ્રમાણે આપણે ઓઇલ એડ કરીને, ઓઇલ ગરમ થાય એટલે રાઈ એડ કરી દઈશું, થોડુંક આપણે જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું અને આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી ને એ પણ આપણે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને સારી રીતે આદુ લસણ મરચાં પાકી જાય પછી આપણે અડધી ચપટી આપણે હળદર એડ કરવાની છે। હંમેશા માટે હળદરને આપણે તેલમાં એડ કરીશું ને તો એકદમ કલર શાકનો બહુ જ સારો આવશે। હવે આપણે રીંગણને ધોઈને રાખ્યા છે એ પણ એડ કરી દઈશું। બધા જ રીંગણને આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ રીતે આપણે શાક બનાવીશું ને તો નહીં ખાવાવાળા પણ માંગીને ખાશે એવું આ શાક બને છે। એકવાર જરૂર ટ્રાય કરજો। તો હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। મસાલા અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે, ઓછા વધારે જેવું તમારે ખવાતું હોય એ પ્રમાણે એડ કરવાના। તો આપણે મીઠું એડ કરી દીધું છે। તો હવે આપણે કોઈ મસાલા અત્યારે એડ નથી કરવાના, 5 મિનિટ ઢાંકી રાખીશું। 5 મિનિટ થઈ ગઈ છે ધીમા ગેસે આપણે તો ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો મસ્ત મજાના રીંગણ અહીંયા પાકી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો આપણે એકવાર મિક્સ કરી લઈશું શાકને, હળવા હાથે આપણે અહીંયા મિક્સ કરવાનું, જેથી કરીને આપણે રીંગણ તૂટી ના જાય। તો 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું શાકને। તો મસ્ત મજાના રીંગણ અહીંયા આપણા પાકી ગયા છે। તો આપણે 1 નાની વાટકી અહીંયા દહીં એડ કરીશું અને આપણે મિક્સ કરવાનું છે। તમે આ રીતે દહીં રીંગણ બનાવશો ને તો એટલું ટેસ્ટી લાગે છે ને, રોટલા સાથે તો મજા જ પડી જશે ખાવાની। તો એકવાર જરૂર બનાવજો। વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરતા જજો। તો શાક બનીને મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે। રોટલી, પૂરી, પરાઠા ખાવાની મજા જ પડી જાય એવું શાક બનીને તૈયાર થાય છે। તો એકવાર અવશ્ય ટ્રાય કરજો। તો શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।